ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સારી ટકાવારીમાં ચાલી રહ્યું છે। ત્યારે અંબાજીમાં વહેલી સવારથી જે રીતે મતદારોનો ભરાવો હતો અને બપોરે ગરમીના કારણે એકલ દોકલ મતદારો મતદાન મથકે પહોંચી રહ્યા છે। આ મતદાન કેન્દ્રો ઉપર સીસીટીવી કેમેરા સહિત આરોગ્યની સુવિધા પણ જોવા મળી રહી છે। જોકે બનાસકાંઠા જિલ્લા સૌથી વધુ મતદાન અને તેમાં પણ દાંતા મત વિસ્તાર અગ્રેસર જોવા મળી રહ્યું છે। ત્યારે આ વિસ્તારમાં કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ પણ સતર્કતા રાખી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં આજ રોજ લોકસભા ઇલેક્શનનું મતદાન ખૂબ જ શાંતિપૂર્વક થઈ રહ્યું છે અને એમાં ખાસ વિશેષ અંબાજીમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે મતદાન થઈ રહ્યું છે અને મતદાનના દિવસને આજે લોકો એક પર્વ તરીકે ઉજવી રહ્યા છે અને ખૂબ જ શાંતિપૂર્વક સુમેળભર્યા વાતાવરણમાં અને કુદરતી બી વાતાવરણ બહુ સુંદર બનાવ્યું છે। ગરમીની કોઈ અસર છે નહીં અને સરસ અને વધુમાં વધુ મતદાન થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે। સાહેબ, અંદાજે અંબાજી વિસ્તારમાં પોલીસ કેવા પ્રકારની છે અને કેટલો ફોર્સ તેમાં છે? અત્યારે પોલીસને CPMMની કંપની છે, SRP છે, લોકલ પોલીસ છે, હોમગાર્ડ છે, GRD છે, તમામ બૂથ અને બિલ્ડિંગો ઉપર પૂરતો બંદોબસ્ત રાખેલ છે। અંબાજીમાં આ વખતે મતદાન મથક પર મોટી ઉંમરના મતદારો મતદાન મથકે પહોંચ્યા। તે જેમને પહેલી વખત મતદાન કરવાનો અવસર મળ્યો છે તેવા લોકો પણ અમદાવાદથી અંબાજી આવી પોતાનો મત આપી પ્રશંસા વ્યક્ત કરી હતી।